હેલો મિત્રો, તો આ છે કોટેશ્વર મહાદેવ, જે કચ્છમાં એન્ડિંગ ભાગમાં આવેલું છે. કોટેશ્વર મહાદેવ છે એનો ઇતિહાસ એવી રીતનો છે કે રાવણ છે એ ભોલેનાથની જે શિવલિંગ કહી છે તે લઈને જતો હતો, અને અહીં છે શિવલિંગ એવે મૂકેલી હતી. તેથી આપણા એ કોટેશ્વર મહાદેવની શિવલિંગ આવેલી છે. તો આપણે જઈએ દર્શન કરવા દ્વારકાધીશના. જય દ્વારકાધીશ. મિત્રો, આ છે નારાયણ સરોવર. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. પૌરાણિક માન્યતા મુજબ તેનો સંબંધ રામાયણ સમય સાથે છે. રાવણ દ્વારા લાવવામાં આવેલ શિવલિંગ અહીં ભાગોમાં વહેંચાયેલું છે, એટલે કોટેશ્વર નામ પડ્યું છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું પવિત્ર સ્થળ, સમુદ્ર કિનારે સુંદર દ્રશ્ય, નજીકમાં નારાયણ સરોવર. સરોવરની અંદર હંસ આવેલા છે અથવા માછલીઓ છે. આ નારાયણ સરોવરનું મંદિર છે, અને અહીંનો ઇતિહાસ એવો છે કે નારાયણ ભગવાન છે એ ખુદાઈ આવેલા છે એવું કાંક એના ઉપર ત્યાં નામ છે નારાયણ સરોવર પડેલું છે.